આજે તો કરી નાખ્યો સુરતમાં રહીને ભવનાથ મહાદેવના દર્શન। તો મિત્રો બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો, બધું તમને ડિટેલમાં કહી। હેલો મિત્રો, મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું ને હું જાગી ગયો 8 વાગે। આપણા 90 દિવસ ચેલેન્જનો આજે થઈ ગયો હતો 25મો દિવસ ને આવી ગયો જીમમાં। આજે તો કામે પણ રજા હતી કારણ કે આજે હતી ભીમી 11 અને જીમમાં સવારના ચાલુ હતું, સાંજે બંધ હતો, એટલે હું આવી ગયો તો સવારના ટાઈમમાં જ 8 વાગે આવી ગયો હતો। આજે મારો નહોતો ટ્રાયસેપ, પછી મારી લીધું ટ્રાયસેપ ને હવે જવાનું છે મારે સીધું ઘરે। વર્કઆઉટ પૂરું કરીને નીકળી ગયો સીધો ઘર બાજુ જવા માટે ને 8 વાગ્યાના ટાઈમમાં હું પહેલી વાર આવેલો। પછી ઘરે આવીને નાઈને ફ્રેશ થઈ ગયો ને આપણો હવાનો નાસ્તો તૈયાર કરી નાખ્યો ભાઈ। જીમમાંથી ઘરે એવો થતો વાગી જતા 9:30 ને પછી નાઈને થઈ ગયો રેડી ને હવે કરી લઈએ થોડીક એવો નાસ્તો કરીને ફ્રી તો થઈ ગયો। નવરો હતો તે પછી આ બ્લૂટૂથ લીધું, એક જ છે પણ એક કાનમાં આવતું જ નથી, ક્રેમ પહેરવાની કે ખબર જ નથી પડતી। ઘણી ટ્રાય કરવા છતાં પણ કંઈ ભેગું થયું નહીં। બ્લૂટૂથ ભેગું તો હાથમાં આવી ગઈ ચશ્મા આવી ગઈ ને થોડીક પહેરીને કાચમાં મોઢું જોઈ લીધું, નથી લાગતી બરોબર, પછી પાછી કાઢીને મૂકી દઈએ આપણી, કારણ કે એ આપણી નથી બીજાની હતી એટલે સાસવીને મૂકી દઈએ। પછી તો થોડુંક એવું બહાર રખડીએ ને ઘરે આવ્યો હતો તો થઈ ગયું હતું જમવાનું, એટલે થોડીક ભૂખ લાગી હતી એટલે થોડુંક જમી લઈએ। ઘરે આવીને જોયું તો જમવાનું એટલી વેરાયટી હતી ને કે આમાં વિચાર કરવો પડે છે કઈ ખાવું કઈ રહેવા દેવું, પણ એકે રાખ મૂકવાનું થતું નથી, બધી એક ટ્રાય કરી લેવાની છે ને આમ પણ ભૂખ પણ બહુ લાગી છે। તો પછી થોડુંક એવું જમી લો ને પાછા જાય રખડવા। જમીને થઈ ગયો રેડી ને હવે જવાનું છે આપણે બહાર રખડવા બધા ફેમિલી સાથે। મસ્ત મજાનો રેડી થઈ ગયો ને ભાઈ, ટોપી વોપી પહેરી લીધી, તડકો ઓછો લાગે ને 400ના ચપ્પલ ધોઈ નાખ્યા ને પછી ચપ્પલ પહેરીને સીધું જવાનું છે બહાર। અને પછી તો ભાઈ હવે ફેમિલી રેડી થઈ ગયા ને પછી રિક્ષા પકડી સીધા નીકળી ગયા આપણા લોકેશન ઉપર। થોડીક જ વારમાં રિક્ષામાં સફર કરતા હતા તો આવી ગયો આપણો લોકેશન ને આપણે આવી ગયા હતા રામમઠી। આવ્યા હતા તો ટ્રાફિક આજે થોડીક ઓછી હતી કારણ કે અમે આવી ગયા હતા થોડાક વહેલા ને ભાઈ હું તો અહીંયા પહેલી વાર આવેલો હતો, સુરતમાં આટલા સમયથી રહું પણ ભાઈ પહેલી વાર આવ્યો। પછી ભાઈ આપણે રામાપીરના દર્શન કરી લઈએ ને પછી થોડાક આગળ નીકળતા આપણે જોવા મળી ગઈ મસ્ત મજાની ઘડિયાળ, એમાં બધા સકડ ફરતા હતા। રામાપીર બાપુના દર્શન કર્યા, પછી પૃથ્વી માતાના દર્શન કર્યા ને પછી તો આ કૃષ્ણ ભગવાન તો સાઈડમાં હતા કારણ કે આજે રજા ઉપર હતા, કારણ કે આજે 11 હતી ને ભાઈ પ્રભુએ ખાતા હતા કેરી ને ભાઈ અહીંનું વાતાવરણ ચોખ્ખાઈ અને શાંત વાતાવરણ હતું મસ્તનું। થોડોક આગળ હેલો તમારા 2 ફોલોવર મળી ગયા, ફોલોવરને રામ મળીને પછી મારે જવાનું હતું આમ બીજી કોર, એટલે ફોલોવરને ટાટા બાય બાય કરીને નીકળી ગયો સીધો ડુંગરો ચડવા। આવી ગયો ને જોઈ લીધો આપણે સીધો જુનાગઢનો ડુંગરો, કારણ કે ભાઈ હું આ સીપ ખાલી હું મોબાઈલમાં જોતો હતો પણ હવે આજે મેં લાઈવ પણ જોઈ લીધું। ડુંગરો ચડવા માટે લઈ લઈએ ટિકિટ ને પછી કરી દઈએ ડુંગરો ચડવાનું ચાલુ। ડુંગરો ચડવાનું ચાલુ કરતા સ્વાગત માટે રાખેલા હતા આ 2 લોકોને, જે આવતા જતા બધા લોકોનું સ્વાગત કરે। પછી ડુંગરો ચડવાનું ચાલુ કરી દીધું ને ડુંગરો ચડવાનું તો ચાલુ કરી દીધું પણ ડુંગરો ચપ્પલ કાઢીને ચડવું પડે ઉપર ને ભાઈ તડકો બી એટલો હતો ને પગમાં ગરમ પણ એટલું લાગતું હતું। થોડુંક જ ઉપર ચડતા ભાઈ પવન આવતો હતો ને ભાઈ તડકો પણ ઓછો લાગતો હતો ને દાંત ને ઉપર એટલા મંદિર છે ને તે આપણે કન્ફ્યુઝ થઈ જાય કે આ જવું ને ક્યાં રહેવા દેવું ને ઉપરથી નજારો પણ એમ આવતો હતો, બાજુમાં તાપી નદી ને પછી ભાઈ પવન આવતો હતો એક નંબર। ત્યાંથી થોડુંક હાલતા આવી ગયું ગોરખકુંડથી હાલતા આપણે જવાનું હતું ગુરુ દાતાત્રી। પછી તો ભાઈ એને વારા પરથી બધા લાઈનમાં ઊભીને દર્શન કરતા હતા ને ભાઈ જગ્યા ટૂંકીને માણસો જાદા ને સારું થયું અમે થોડાક વહેલા આવી ગયા, ને બોર્ડ આવ્યો હતો ભાઈ વારો પણ ન આવે। પછી તો ભાઈ ફાઇનલી આપણે પૂગી ગયા ગુરુ દાતાત્રીને, ભાઈ અહીંના દર્શન કરી લીધા ને ભાઈ અહીંયા પવન આવતો હતો એક નંબર। ઉપર ડુંગરો ઉતરીને નીચે ઉતરતા જ આવી ગઈ ગુફાને બહાર કરીને આપણે જવાનું છે પાછી બીજી ગુફામાં। એ ગુફામાંથી નીકળીને પાછી બીજી ગુફામાં આવી ગયા, ના જોઈને તો આપણે ભાઈ હાઉસનું મોઢું હતું, હવે જવાનું છે આપણે એમાં પાછું। પછી તો હું જાઉં છું હાઉસના મોઢામાં ને અંદર ગુફા છે ભાઈ એક નંબર, અંદર જોવાલાયક ઘણું છે, આપણે પણ જઈએ જોવા માટે ને અંદર વાકું રહીને હાલવું પડે નકર પાછું માથું ભટકાઈ જાય। હવે અહીંયા મેં તો કઈ જોયું નથી, બધાય જાય છે ને અરે હું પણ જાઉં છું અંદર, હવે હું જોવા મળી એ આપણે નથી ખબર। થોડોક જ અંદર આવતા આવવા મીડ્યા મસ્ત મજાના મંદિરની અંદર ભાઈ બનાવટ હતી એક નંબર, કાંઈ ઘટે જ નહીં। પછી ત્યાંથી થોડાક જ આગળ જતા આપણે કરી નાખ્યા હતા પ્રભુના દર્શન જગન્નાથપુરી। અંદર તો ભાઈ કાંઈક અલગ જ લેવલનું બધું બનાવેલું હતું ભાઈ, આ નાનીકડે એવા ડુંગરાની અંદર એટલું બધું બનાવવું બહુ મુશ્કેલ છે। આવા અંદર કેટલાય મંદિરો છે જે નાના અંદર ડેલીઓ બનાવેલા છે। અહીંયા આવી ગયા એટલે આપણે એમ સમજી લેવાનું કે આપણે જુનાગઢ આવી ગયેલા છે। જુનાગઢમાં જેટલી ગુફા આવેલી છે એટલી જ આની અંદર ગુફા આવેલી છે, અંદર નાના મંદિર પણ એટલા જ આવેલા છે।
અંદર તો આવી જાય, હવે બહાર જવાનો રસ્તો પણ ગોતવો પડશે ને. પછી તો ભાઈ રસ્તો ગોતવા લાગી જાય. થોડુંક જ ગોતતા આપણે રસ્તો મળી ગયો બહાર જવાનો ને ભાઈ પાછા નીકળી જાય આપણે બહાર. ગુફામાંથી બહાર નીકળ્યા ને બહારનો નજારો કાંઈક એક નંબર હતો ભાઈ. હવે અહીંથી જઈએ આપણે તાપીના કાંઠે બીજી કોર જગ્યાએ. પછી હું છેલ્લે મેં 1 5નો સિક્કો નાખીને ટ્રાય કરી લીધો, એ પણ આપણો સક્સેસફુલ વયો ગયો. અહીંયા બધાય નાખતા હતા, મેં વિચાર્યું હું પણ નાખી જોઉં. પછી તો ભાઈ નીકળી ગયા બીજી જગ્યાએ આશ્રમ જોવા માટે ને ભાઈ બહાર ચપ્પલ મૂકાતા ધકતા હતા પણ એટલા. પછી જાતા હતા ને રસ્તામાં આવું બધું જોવા મળી ગયું ખાટું ખાટું. પછી હું ભાઈ આપણે થોડુંક લઈ લીધું ને નીકળી જાય સીધા તાપી બાજુ જોવા માટે. નીકળતા તો બીજું રસ્તામાં એક મંદિર આવી ગયું. પછી ત્યાં પણ જતા જઈએ. ત્યાંથી બહાર નીકળતા જ જરાક આગળ જ આવે છે એટલે ત્યાં જઈને આપણે ત્યાં પણ દર્શન કરી લઈએ. અહીંયા સુધી આવ્યા તો દર્શન કરી જ લઈએ. પછી આવી ગયા અંદર આવીને જોયું તો માહોલ કાંઈક અલગ જ હતો ભાઈ, હાવ શાંત વાતાવરણ. દર્શન કરી લીધા ને હવે પછી પ્રસાદ પણ લઈ લીધી ને હવે સીધું જવાનું છે આપણે જ્યાં જવાના હતા ત્યાં. થોડુંક આગળ આવતા આપણે જ્યાં આવવાનું હતું ત્યાં આવી ગયા આપણે. ત્યાં પૂગી જાય ને હવે આપણે અહીંથી ચાલતું હજી જવાનું છે થોડુંક આગળ. ત્યાં છે તાપી નદી. ત્યાં ભાઈ અહીંનું વાતાવરણ હાવ ઠંડુ અને શાંત. હીરામાં કામ કરતા કારીગરોને અહીંયા જરૂરથી એકવાર આવવું જોઈએ. આખું માઇન્ડ ફ્રેશ થઈ જાય. મહિનામાં એકવાર અહીંયા જરૂર આટો મારવો જ જોઈએ. થોડુંક આગળ આવ્યો તો જોયું તો હજી થોડુંક હાલવું પડશે ત્યારે તાપી નદી આવશે. પછી હું ભાઈ અહીંયા સુધી આવ્યો તો એટલું તો હાલી જ જશું ને આપણે. ભાઈ બધાય હળવું હાલતા થઈ ગયા ને થોડોક એવો નાસ્તો લઈ લીધો ત્યાંથી ને પછી હવે જવાનું છે તાપી કાંઠે પૂગવા જ આવી જશે આપણે. પછી તો ભાઈ પૂગી ગયા તાપી કિનારે ને અહીંયા આવીને જોયું તો ગેટે તારું મારેલું હતું પણ ઉપર મસ્ત મજાની જગ્યા બનાવેલી હતી બેઠવાની. ત્યાં બધા ઘણા બધા લોકો આવીને બેઠેલા હતા. મારે પણ બધા ફેમિલી સાથે નાસ્તો કરવાનો છે એટલે એમની પણ એક જગ્યા ગોતી લઈએ. પછી તો ભાઈ બધી જગ્યા ગોતી લીધી ને બધા બેઠી ગયા આરામથી ને હવે ભાઈ કરીને છે નાસ્તો. ને ભાઈ અહીંનું વાતાવરણ એ તમે અહીંયા ખુદ આવો ને તો જ તમને ખબર પડે કે અહીંયા કેવી મજા આવે. અહીંયા બધા અલગ અલગ ફેમિલી આવેલા હતા નાસ્તો કરવા માટે. પછી તો ભાઈ બધું મિક્સ કરીને કેરીને ખાટી આંબલીને બધું ભેગું કરીને આપણે કરી નાખીએ નાસ્તો. પછી ત્યાંથી નાસ્તો કરીને થોડાક આગળ આવ્યા હતા પાછું એક મંદિર આવી ગયું. ના વડલો એટલો મોટો ને તમે વાત જ જવા દો ભાઈ, કેટલો મોટો છે. નાસ્તો કરી લીધો ને રેડી થઈ ગયા ને હવે આપણે સીધું જવાનું છે ઘરે, કારણ કે આજે બહુ આપણે રખડી લીધું છે. આવી જાય ને ફ્રેશ થઈ ગયા ને મસ્ત મજાના. આજનો બ્લોગ એટલો જ રાખીએ, મળીએ આપણે કાલે નવા બ્લોગમાં. તમને બધીને મારો બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહેતા જજો. સીતારામ.